જય રામનાથ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સાસ બહુ કિચનમાં। અને આજની આપની રેસિપી નાસ્તા સ્ટાઇલ છે। તમે અત્યાર સુધીમાં ઘણી પ્રકારની મેગી ખાધી હશે, પણ આજે આપણે બનાવવાનું છે કોરિયન સ્ટાઇલ મેગી, જે 3 થી 4 વસ્તુમાં જ બની જાય અને ઇન્સ્ટન્ટ બની જાય। તો ચાલો આપણે બનાવીએ કોરિયન મેગી। તો જો એના માટે લીધી આપણે મેગી, આ જે મેગી આવે નોર્મલી એ જ મેગી લીધી છે આપણે, આ રીતના આપણે કટકા કરી લીધા છે। એના માટે કાંદા, પાણી, તેલ જોશે। આ જે મેગીની અંદર મસાલો આવે એ જ મસાલો, આ હર્બ્સ, મિક્સ હર્બ જે આપણે પિઝામાં યુઝ કરી, અને સોયા સોસ। તો સૌપ્રથમ આપણે પહેલા આ રીતનું એક વાસણ લેશું અને એમાં આપણે પાણી ગરમ થવા મૂકશું। તો સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરશું અને એમાં આપણે પાણી ગરમ થવા મૂકશું। આ આપણે 1 ગ્લાસ જેટલું, એક મેગીમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। તો જો આપણું પાણી ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં આ જે મેગી હતી એને આપણે એડ કરી દઈશું। હવે મેગી બફાય ત્યાં સુધી આપણે મેગીને બફાવા દેશું। તો જો આપણી મેગી એકદમ સરસ બફાઈ ગઈ છે, હવે આપણે ગેસ બંધ કરશું। અને જો તમે જોઈ શકો, આપણે 1 ગ્લાસ પાણી નાખ્યું હતું, એ બધું મસ્ત થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દેશું। અને માપ એકદમ સરળ, એક મેગીમાં 1 ગ્લાસ નાખો ને એટલે મેગી સરસ થાય, જો તમને ડ્રાય મેગી ભાવતી હોય તો। હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું। જો હવે આપણે એને આ રીતના એક બાઉલમાં કાઢી લેશું। જો આપણે મેગી બાઉલમાં કાઢી લીધી, હવે આપણે એમાં ઉપરથી જ આપણે જે મસાલા જે તૈયાર કર્યા છે એ આપણે બધા ઉપરથી જ નાખવાના છે। તો સૌથી પહેલા આપણે નાખશું એક ડુંગળી। આ મેં નાની સાઈઝની ડુંગળી આવે એ મેં કાપીને લીધી હતી। તમને ડુંગળીનો ટેસ્ટ વધારે ભાવતો હોય તો તમે વધારે નાખી શકો। પછી આપણે એમાં નાખશું આ મેગીનો મસાલો, જે મેગી ભેગો આવે ને પેકેટમાં, એ જ મસાલો છે। પછી એમાં આપણે થોડાક હર્બ્સ નાખી દેશું, ચપટી હર્બ્સ નાખ્યા આપણે, અને 1 મોટી ચમચી જેટલો આપણે સોયા સોસ નાખશું આ રીતનો। આપણે બધી વસ્તુ મેગી ઉપર આપણે એડ કરી દીધી છે। હવે આપણે તેલને ગરમ કરી અને આપણે એને ઉપરથી એડ કરવાનું। તો ચાલો આપણે તેલ ગરમ થવા મૂકી। તો જો હવે આપણે વઘાર માટે આમાં તેલ લેવાનું છે। તો અહીંયા આપણે 1.5 ચમચી, મોટી 1.5 ચમચી આવે એટલું આપણે આમાં તેલ એડ કર્યું છે। હવે આને આપણે ગરમ થવા દેશું તેલને। આમાં આપણે કોઈ પણ વસ્તુને વઘારીને કે એમ એડ નથી કરવાની, બધી વસ્તુ આપણે કાચી જ નાખવાની છે અને ઉપરથી ગરમ તેલ નાખવાનું। અને જો આ રેસીપી તમે શિયાળામાં ને એમ બનાવો તો લીલા કાંદા છે, લીલા લસણ, એવું બધું નાખીને બનાવો તોય ટેસ્ટ બહુ સરસ આવે। તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે, ધુમાડા નીકળે એટલે આપણને ખબર પડી જાય। હવે આ તેલને આપણે જે આ મેગી બનાવી હતી એમાં આપણે આ રીતનું એડ કરી દઈશું। હવે આને આપણે મિક્સ કરી લેશું। જો આપણી બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે આ રીતના। જો આપણી કોરિયન સ્ટાઇલ મેગી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો, બહુ મસ્ત બની છે અને ટેસ્ટમાં પણ આ બહુ સરસ બને છે। તો જો આપણી તૈયાર છે કોરિયન સ્ટાઇલ મેગી।